ભરેલા વાહનમાં આગ ભભૂકી ઉઠી હતી। જામનગરના HRM એન્ડ સન્સના વાહનમાં આગ લાગી હતી। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા। ત્યારે પોરબંદરથી માલ ભરીને સોમાલિયા જવાનું હતું આ વાહન અને દરિયાની વચ્ચે તેમાં આગ લાગી ગઈ હતી। કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી, પરંતુ તેમાં ખાંડ અને ચોખા ભરેલા હતા અને તેમાં અચાનક જ આગ લાગી ગઈ હતી। જામનગરના HRM એન્ડ સન્સનું આ વાહન હતું અને તેમાં અચાનક આગ લાગી ગઈ હતી। ત્યારે ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ પણ હાથ ધર્યા હતા। તો પોરબંદરથી માલ ભરીને સોમાલિયા આ વાહન જવાનું હતું, પરંતુ તે પહેલા જ તેમાં આગ લાગી ગઈ હતી। તો આ બંને જે દ્રશ્યો છે તેમાં એક દ્રશ્યમાં આગ લાગેલી આ વાહનમાં જોવા મળી રહી છે, બીજું જે દ્રશ્ય છે તેમાં તેના પર પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં કરવાનો પ્રયત્ન થઈ રહ્યા છે।